સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું દેવશયની એકાદશી વ્રતની વિધિ અને વાર્તા. આષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ દેવશયની એકાદશી અથવા દેવપોઢી એકાદશી છે. આ વ્રત કરવાની વિધિ: એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને ભજન કીર્તન કરવા. વ્રત કરનારે ઉપવાસ કરવો. આ દિવસે ફક્ત ફળાહાર કરવો અને યથાશક્તિ દાન પુણ્ય કરવું. એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવાનું તેમજ ધન ધાન્ય, પુત્ર પૌત્રાદિ, કીર્તિ સમૃદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિનું અમૂલ્ય સાધન છે. માટે દરેક વ્યક્તિને એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. તો ચાલો જાણીએ દેવશયની એકાદશીની વાર્તા. પૂર્વે સૂર્યવંશમાં માંધાતા નામનો એક પ્રતાપી અને સત્યવાદી રાજા રાજ્ય કરતો હતો. તે પ્રજાપ્રેમી હતો. વળી એ ધર્મ અનુસાર પોતાના પુત્રોની જેમ પોતાની પ્રજાનું પાલન કરતો હતો. પ્રજા બધી રીતે સુખી હતી. એના રાજ્યમાં કદી દુકાળ પડ્યો ન હતો. મોટી મોટી માનસિક પીડાઓ તેમજ અસાધ્ય શારીરિક રોગો પણ કોઈને થતા ન હતા. એની પ્રજા નિર્ભય, નિરોગી, ધન ધાન્યથી સમૃદ્ધ હતી. તેમજ એ રાજાના ખજાનામાં આવેલું ધન પણ સંપૂર્ણ ન્યાય વડે જ મેળવાયેલું હતું. વળી એ રાજ્યમાં બધાય વર્ણો તથા આશ્રમોના લોકો પોતપોતાના ધર્મમાં પ્રવૃત્ત રહેતા હતા. વળી એ માંધાતા રાજાના રાજ્યની ભૂમિ પણ કામધેનુની જેમ ફળ આપવાવાળી હતી. એટલે કે ભૂમિ પુષ્કળ ધાન્ય ઉત્પન્ન કરતી હતી. આમ સુખપૂર્વક અને આનંદમાં ઘણા વર્ષો વીતી ગયા. એક સમયે રાજાના પૂર્વજન્મના કોઈ પાપ કર્મને લીધે એના રાજ્યમાં પણ 3 વર્ષ સુધી વરસાદ થયો નહીં. પરિણામે દુકાળ પડ્યો. અન્નના ભંડારો પણ ખાલી થઈ ગયા. તેની પ્રજા હવે ભૂખથી પીડાઈને દુઃખી થઈ રહી હતી. યજ્ઞો અને વેદોના અધ્યયનો પણ બંધ થઈ ગયા હતા. આથી પ્રજા રાજા પાસે ગઈ અને વિનંતી કરી, હે નૃપશ્રેષ્ઠ, તમારે અમારી વાત સાંભળવી જોઈએ. પુરાણોમાં પંડિતોએ કહ્યું છે કે વરુણદેવ કૃપા કરીને મેઘ સ્વરૂપે વૃષ્ટિ કરે છે અને એ વરસાદથી અનાજ ઉત્પન્ન થાય છે અને અનાજથી જ પ્રજાનું જીવન ટકી રહી છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી વરસાદ થયો નથી. વરસાદ ન થવાથી અન્ન પાકતું નથી. અન્નના અભાવથી પ્રજા ભૂખથી મરણ પામે છે. માટે હે રાજા, વરસાદ થાય અને પ્રજા જીવે એવો કોઈ ઉપાય કરો. આ સાંભળી રાજાએ કહ્યું, હે મારા વાલા પ્રજાજનો, તમારું કહેવું સાચું છે. કારણ કે અન્નને બ્રહ્મ કહેવામાં આવ્યું છે. અન્નને કારણે જ બધું ટકી રહ્યું છે. અન્નથી જ પ્રાણી પદાર્થ ઉત્પન્ન થાય છે અને અન્નના લીધે જ જગત જીવન ધારણ કરે છે. લોકોને મોઢે આવું સાંભળવામાં આવે છે. તેમજ પુરાણોમાં પણ બહુ વિસ્તારપૂર્વક એનું વર્ણન છે. વળી એવું પણ કહેવાય છે કે રાજાના દુરાચારથી, અધર્મથી અને એના અત્યાચારથી પણ વરસાદ થતો નથી. એથી મારો પણ કોઈ દોષ હોવો જોઈએ. એ સિવાય મારી પ્રજા આવું દુઃખ પામે નહીં. આ બાબતમાં હું ઘણું જ મનોમંથન કરું છું, પરંતુ મેં શું દોષ કર્યો છે તે મને સમજાતું નથી. છતાંય હું તમારા બધાયના કલ્યાણ માટે કોઈને કોઈ ઉપાય જરૂર શોધીશ. આમ કહીને મનમાં પાક્કો નિશ્ચય કરીને રાજા માંધાતા થોડુંક સૈન્ય તેમજ થોડીક વ્યક્તિઓને લઈને વિધાતા અને ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરીને જંગલમાં ગયા. ત્યાં જઈને મુખ્ય મુનિઓ તથા મોટા મોટા તપસ્વીઓના આશ્રમોમાં ફરવા લાગ્યા
આમ જંગલમાં ફરતા ફરતા એક દિવસે એને મહર્ષિ અંગિરસને જોયા. એમને જોતાં જ રાજાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. રથમાંથી નીચે ઉતરી એમને દંડવત પ્રણામ કર્યા. આથી મહર્ષિ અંગિરસને ઘણો જ આનંદ થયો. ઋષિએ એમને વનમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે રાજા માંધાતાએ વિનયપૂર્વક કહ્યું, હે મહર્ષિ, હું ધર્મવિધિ પ્રમાણે રાજ્ય કરું છું. મેં ઘણા યજ્ઞો કર્યા છે, દાન પણ ઘણું કર્યું છે. છતાંય મારા રાજ્યમાં વરસાદ કેમ થતો નથી? એનું કારણ મને સમજાતું નથી. મારી આ શંકાનું આપ નિવારણ કરો. તેમજ મને કોઈ એવો ઉપાય બતાવો જેથી કરીને વરસાદ થાય અને મારી પ્રજા સુખી થાય. મહર્ષિ અંગિરસે કહ્યું, હે રાજન, આ સતયુગ છે અને તે બધા યુગોમાં ઉત્તમ છે. તેથી આ યુગમાં લોકો બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરનારા, પરમેશ્વર પરાયણ તથા વેદોના અધ્યયનમાં તત્પર રહેનારા હોય છે. અને આ યુગમાં ધર્મ પણ સત્ય, દયા, અહિંસા અને દાન આ 4 વિભાગોવાળો હોય પરિપૂર્ણ છે. તેમજ આ યુગમાં કેવળ બ્રાહ્મણો જ તપસ્વી હોવા જોઈએ. પરંતુ હે રાજેન્દ્ર, તમારા રાજ્યમાં એક શુદ્ર તપ કરી રહ્યો છે. એ અધર્મને કારણે જ તમારા દેશમાં વરસાદ વરસતો નથી. માટે એ શુદ્રનો નાશ કરવાનો પ્રયત્ન કરો, જેથી અધર્મનો દોષ શાંત થશે. આ સાંભળી રાજા માંધાતાએ કહ્યું, હે મુનિવર, એક તો એ શુદ્ર તપશ્ચર્યા કરી રહ્યો છે અને બીજું એ નિરપરાધી છે. તેથી હું એવા નિર્દોષ માણસની હત્યા કરવાનું અનિષ્ટ પણ નહીં કરું. એ સિવાય ધર્મના દોષને શાંત કરવા માટેનો કોઈ પુણ્યકારી ઉપાય બતાવો, જેથી આ અનાવૃષ્ટિરૂપ ઉપદ્રવ નાશ પામે અને મારી પ્રજા સુખી થાય. રાજાની ટેક જોઈને મહર્ષિ અંગિરસે કહ્યું, હે રાજન, હું તમારી ન્યાયપ્રિયતાની કસોટી કરવા જ ઈચ્છતો હતો. તમારા જવાબથી હું પ્રસન્ન થયો છું. તમે તમારા પ્રજાજનોમાં કોઈ ભેદભાવ કરતા નથી. તે જાણી મને ઘણો જ આનંદ થયો છે. હવે તમે અને તમારી પ્રજા આષાઢ મહિનાની શુક્લ પક્ષની દેવશયની એકાદશીનું વ્રત કરો. એનાથી બધા ઉપદ્રવો શાંત થાય છે, સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને એના વ્રતના પ્રભાવથી સારો વરસાદ થશે. ધન ધાન્યના ભંડારો ફરીથી ભરપૂર બની જશે. આ સાંભળી રાજાને ઘણો જ આનંદ થયો. ઋષિને પ્રણામ કરીને પોતાની સાથે આવેલી વ્યક્તિઓ તેમજ સૈન્યની સાથે એ પોતાની રાજધાનીમાં આવ્યા. આષાઢ મહિનાની શયની એકાદશીના 2 દિવસ પહેલાં રાજાએ નગરમાં ઢિંઢોરો પીટાવ્યો અને દરેક પ્રજાજનોને જાણ કરી કે સૌએ શયની એકાદશીનું વ્રત કરવું. રાજા સહિત સૌએ વિધિપૂર્વક આ વ્રત કર્યું. ભગવાન વિષ્ણુની પૂજા કરી, ઉપવાસ કર્યા અને એ રાત્રે ધૂન, ભજન, કીર્તન સહિત જાગરણ પણ કર્યું. એ વ્રતના પ્રભાવથી એ વર્ષે ખૂબ વરસાદ થયો. ધરતી પાણીથી તરબોળ થઈ ગઈ. ખેતરો હર્યા ભર્યા ધાનથી સુશોભિત થઈ ગયા. પ્રજા સુખી થઈ ગઈ. રાજા માંધાતાના રાજ્યમાં પહેલાં જેવી સુખ શાંતિ છવાઈ ગઈ. હે ભગવાન વિષ્ણુ, હે નારાયણ, જેમ એકાદશીનું વ્રત રાજા માંધાતાને અને તેની પ્રજાને ફળ્યું, તેમ વ્રત કરનાર સૌ કોઈને ફળજો અને સૌનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.